સ્કૂલ શરૂ કરવામાં આવી એમના ટ્રસ્ટો તેમના આભાર એ રીતે અમારા ગામના કાનાણી સાહેબ અને અમારા પૂર્વ તાલુકા પંચાયત શ્રી પ્રમુખ ભરતભાઈ બેનશ્રી સામે વેપારી અગ્રણી દિનેશભાઈ અમારા હરિભાઈ લખી ક્યાં ફેરફાર ના આવે ક્યાં જાતો ન કરે અને પૂરેપૂરું ધ્યાન હોય તો પૂરેપૂરું એમની ચસ મળે વાત રહી વાલીઓની તો વાલીઓની પણ એટલી જવાબદારી છે આપણે ટાઈમસર છોકરાને તૈયાર કરવા સવારના વહેલું નાની ઉંમર હોય તો એ ઉઠવામાં આવે બધી તકલીફ થાય પણ એમની રીતે એમને કોઈ ટેન્શન ન રહે અને ખુશી ખુશી તેને તૈયાર કરે ખુશી સ્કૂલનો પ્રોગ્રામ જોવા ગયા હતા એન્યુઅલ ફંક્શન ફર્સ્ટ ટાઈમ એન્યુઅલ ફંક્શન કર્યું આ મારા જેઠાણીએ મારા મોટા બે પ્રોગ્રામ બહુ જ સરસ હતા સ્કૂલમાં પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબ આવ્યા હતા અને અહીંના સમાજના ઘણા બધા અગ્રણીઓ હતા સ્કૂલનું ફંક્શન નાના બાળકો હોય એટલે જોવાની મજા જ આવે આ જો ડાન્સ ચાલુ હોય અને એના નાના ફૂલડાઓના એક્શન જુઓ તમે કેવા કરે ને આ માન્યાનો ડાન્સ ખાલી એક જ કલાક 2 દિવસમાં એને ડાન્સ પ્રેક્ટિસ કરી હતી કલાક આગલે દિવસે કરી અને બીજે દિવસે કલાક કરી અને બપોર પછી એને ડાન્સ કરવાનો હતો પણ સરસ કરી લીધો એને ડાન્સ 2 દિવસની પ્રેક્ટિસ જ ખાલી છે મોટી છે મારી જેઠની દીકરી એ ફર્સ્ટ એન્યુઅલ ફંક્શન છે આ સ્કૂલનું શાઇની પ્રો સ્કૂલ નખત્રાણામાં એની બ્રાન્ચ અલગ અલગ જગ્યાએ છે અને આપણા નખત્રાણામાં પણ છે એમ સરસ સ્કૂલ છે નાના બાળકોની બાલ મંદિર KG 1 KG 2 ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ એનું ફર્સ્ટ એન્યુઅલ ફંક્શન સારું એજ્યુકેશન છે તમારા બાળકોને આ સ્કૂલમાં મૂકી શકો બહુ જ સરસ સ્કૂલ છે અને અંદર વોઇસ ઓવર કરવો પડ્યો કેમ કે અને સોંગનું કોપીરાઇટ આવી જાય અંદર એટલે પ્રોબ્લેમ થાય અંદર એટલે અંદર સોંગ બંધ કરી નાખ્યું મેં મીઠે રસ સે ભરે રે રાધા રાની લાગે એ ડાન્સ હતો હા બોર્ડિંગ સોલ એને શું અલગ બોર્ડિંગ અહીંયા અમારા શું કહેવાય દક્ષિણ વિભાગ પાટીદાર સમાજની નવરાત્રિ પણ અહીંયા જ થાય એટલે હાલમાં તો આ જગ્યા અમારી ફિક્સ છે આ જો અશ્વીબેન રડતા હતા અંદર એટલે બારે આવી ગયા અમે આ છે આ એવોર્ડ અમારા સસરાજીને મળ્યો કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મસ્ત હશો સ્વસ્થ હશો
અમે જઈ રહ્યા છીએ ભુજ કેમ કે બાપલે તનુની આંખ દુખતી હતી મટેરી દુખી મટેરીને દુખી આજે વળી સવારના માન્યાની દુખી આવી માન્યાની આંખ દુખી આવી બિચારી ઓ એવડી બિચારી ના બનો એક જ દુખેરી નાટક ના કર માન્યા કેવું મસ્ત આમ જોતો ઊંચું કઈ દુખેરી બે નથી એક જ આમ જોતો કેટલી એ વાડી આવું જ ખબર મસ્ત આમ નાળિયેરી વાવેલી વાડી દુખેરી આ વાડી હા હા હું જાડી હતી અમે ડૉક્ટર મગનભાઈ બે બોનોની આંખે દુખી આવી 60મો નંબર એ પેલા હું ને હસ્યું અહીંયા પાર્ટી એ છું દવાખાને આવી એટલે આખો દી અંદર જતો રહે શું હોય શું હોય ઓ ચૂપ એ શું હોય અશ્વિને ઝાડ જોઈને મજા આવી ગઈ કેમ હોય ચાલુ ગાડી મૂકવાની જગ્યા નથી પણ તોય ખબર નહીં ક્યાં ભરાશે દવાખાના આવું ને કંટાળો આવી જાય બસ દવા લીધી હતી મને ખબર નથી તો ફરક કાંઈ પડ્યો નહીં એટલે હવે કીધું આંખના સ્પેશિયાલિસ્ટ કને જ બતાવી આવીને હેલો બ્લોગ આપણો 2 દિવસથી ચાલુ છે કાલે અમે ગયા હતા શાઇની પ્રો સ્કૂલમાં એન્યુઅલ ફંક્શન હતું તો કાલે વિડીયો શૂટ કર્યો દરવાજો ખુલ્લો હોય આજે અહીંયા ભુજ આવ્યા કાલે તબિયત ધન બરાબર નહોતી આંખ દુખી એટલે એને સીધું તો આવ જ માથું ચડી આવ્યું બહુ બધું એટલે કાલે વિડીયો મેં અપલોડ કર્યો જ નથી આજે આવી જશે એન્યુઅલ ફંક્શનમાં માન્યાએ ડાન્સ કર્યો હતો કાલે પ્રોગ્રામમાં રહી હતી માન્યા સારું હતું પણ છોરીને તબિયત ખરાબ થઈ ગઈ એટલે અમે વચ્ચેથી ચાલ્યા આવ્યા છોરા હોય તે આવજો રમેરું આજે અમે બે ખોટી આવી હમણાં અંદર બે બોનો લઈ ગયા એ 60મો નંબર એ પણ કીધું કે હાલો ખબર નહીં કેમ જલ્દી પતી જાય તો સારું ને કર કામ હવે અહીંયા કને દવાખાના જોઈ જોઈને મોટું ચડી આવે તો નથી આવી અશુ ને એક આવેલી હજુ ને એ જગ્યાએ આવેલી હોઉં છું ઘરે રાખી આવી પણ ભૂત છેટ આવું હોય ને એટલે પછી આ બેન એવા હોય ને કે રોવા એટલું રોવે ને આમ ભૂતથી અહીંયાથી તો ફટાફટ તો જવાય નહીં લેવી લઈ જવા પડે અને આ બે મારા વગર હાલે નહીં એને પપ્પા ભેગી જાય નહીં શું કરે આવું જ પડે એમ જ બેઠા દવાખાનાવાળા અંદર હાલ્યા ગયા આવી ગયા હા શું મજા આવી ગઈ મસ્ત ઘર દેખાડું મારું ઘર દેખાડું ભલે નંબર આવી ગયો બતાવી દીધું કાર્ટૂન જોવા મળ્યું અને તમને બતાવ્યું છોટા ભીમ હતા દેખાણું છોટા ભીમ છોટા ભીમ નતા હા હા એમ લાગતું હતું
અને આ દુખેરી આ બાજુવાળી જમણી સાઈડવાળી જો કેવી થઈ ગઈ ઓડી આવતો હા આમ દુખેરી પિયા કરેલી જો આમ બંધ કરતો આયલો ચાંદલા તો એવા લગાવે ને મરાઠણ બાઈ થઈ ગયા જો હે છો તારી આ જોતા આની આંખ જો આ બે આંખ મમ્મી બને બીડે ઠીક કરતા નંબર હવે આવશે આ તો ખાલી એમને ચેક કરો મને એમ કે પતી ગયું પત્યું નથી મૂકી દે ને મૂકી દે થોડી નાખીશ એ વાલી અમારી સગી બોન અરે હા મસાલા પાપડ ધીમે ખાવ ને એ મને ખાઈ લે હવે બારે થોડું કરજે જમી લીધું એટલે ખાટલા પર બેસી દવાખાને ગયા હતા પણ બહુ એકદમ ઊંધું નથી એટલે આખી ગાડી પર ધનુને આંખના ટીપા દીધા એને જરીક એમ કીધું હોય કે કદાચ નંબર એ આંખના ટીપા નાખશે એટલે થોડાક દી રહીને ચેક કરાવવું ભાઈ લોકો બપોર થઈ ગયા એટલે ભૂખ તો લાગે ને જમવું પડે ઘરે પહોંચાય એવડી પરિસ્થિતિ નહોતી ભૂખ લાગી હતી ઊભી રે બહુ જ મસ્ત જગ્યાએ ઠંડો ઠંડો પવન લાગેલો એકદમ પોણો 1 વાગતો હશે જમી લીધું સાહેબ વોકિંગ જમીને વોકિંગ કરીને આવે વોકિંગ થઈ ગઈ બહુ જમ્યું ખાતું બહુ ખવાઈ ગયું શું ખાધું ઘણું થઈ ગયું એટલે લાગે જ રહ્યું હવે જોતા હવે ના 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 બેહો ખાટલો તૂટી જશે હવે ખાટલો ઉઠો હાચે પોલ ભાંગ જ ગઈ જોતા આમાં બેહો આમાં આવી બાટલી ખપે જે દેખાય એ બધું ખપે આપને એમ આ ઘોડા જેવું નથી ખાલી શાંતિથી બેહવાનું છે કેટલો સરસ વ્યૂ છે ચલો તો આ બ્લોગને અહીં જ એન્ડ કરીએ તો નવા બ્લોગ સાથે મળીએ જોતા રહો અમારી ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ઉત્સાહી બધાય આવજો નવા બ્લોગ કન્ટિન્યુ જોતા રહો પ્લીઝ લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કમેન્ટ કરો બાય